ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું આવી છું આંગણવાડીમાં અને આંગણવાડીમાં એક પ્રોગ્રામ થવાનો છે જેમાં હું પાર્ટિસિપેટ કરું છું. એની એક નાની પ્રેક્ટિસની ઝલક હું તમને બતાવું છું, એ જરા ધ્યાનથી જોજો તમે. પછી મેઇન સ્ટેજ ઉપર કરવાનું છે, હું પછી બતાવીશ તમને. છોકરાઓ બહુ મજા આવે છે રમવાનું. કિશુ, કીડી મકોડો આઈ જા શરમાઈ જતી આવે. ચાલો આ બચ્ચી જો બોલો તમે કાર્ય કરો. હા, કાર્યક્રમમાં છો લેક્ચર ઠંડી તો બહુ ઠંડી છે. કાન ખેંચો પહેરાઈ દીધું. ચલો બેન, આ તો અન્નપ્રાશન કરવાનું છે. બાળક તમારું 6 માસ પૂરા થયા. મંગળવાર છે એટલે અન્નપ્રાશન માટે તમને બોલાયા છે. બેન લાવો બનાવી છે ને, લેતા આવો જ્યુસ બધું લેતા તમે ફક્ત જાણ જ આપો છો બાળકને? બસ આ સાતમું મહિને બેસી ગઈ એટલું યાર મેં ચાલતી શું શું આપો છો? અત્યારે હાલ તો આપણે સામાન્ય થોડું શીરો લસ અમારે આ ત્રીજા મંગળવારે અન્નપ્રાશન કરવાની હોય ને એટલે આ રાબ બનાવી છે. આ બાળ શક્તિના પેકેટમાંથી જ રાબ બનાવીએ છીએ અને એ રાબ એમ કહું કે હા ચાલુ કરવા માટે. તો એમાંથી શું શું બને છે? આમાંથી તમને જો રાબ ખાય ને તો રાબ બનાવવાની, અને તીખું કંઈ ખાય તો તીખામાં એ ઘણું બધું બનતું હોય છે. પણ નાના છોકરાઓમાં તો રાબ શીરો એ ખવડાવો તો વધારે સારું. અને બીજું કે ફ્રૂટ જ્યુસ પીવડાવો, નારંગી મોસંબીનો રસ કાઢી, સફરજનનો અંદરનું માવું ખવડાવો. ઘણા બધા પૂએ ખવડાવતા હોય છે, શક્કરિયું ને ખવડાવો. જે બાળક ખાતું હોય એ ખવડાવવાનું, એટલે એનાથી એને પોષણ મળી જાય. ધીમે ધીમે એને પછી વધારવાનું. જેમ જેમ થાય ને ખાતું થાય એ ખવડાવવાનું. અને ધાવણની તમારે ઈચ્છા હોય તો માનું ધાવણ તો સારામાં સારું. 2 વર્ષ સુધી તમે ધવડાવો ને એ તો માનું ધાવણ એટલે અતિ ઉત્તમ ગણાય. સારું. એના પેકેટ લઈ જાઉં છું, એને બનાવી બધા જ્યુસ સુધી વાળે. ઓકે, જ્યુસ એ પીવડાવવાનું બાળક, અને એમ ખાતું હોય તો પણ ખવડાવવાનું. એવું નહીં કે જ્યુસ એ પીવડાવાય અને થોડું થોડું ક્રશ કરીને હાથેથી મચરીને ખવડાવવું હોય એ પણ ખવડાવવાનું. બીટનું એ સારું. બીટનો તો જ્યુસ કાઢવો જ પડે, કેમ કે બાળકને બીટનું જ્યુસ પીવડાવીએ તો એમ કે લોહી બને, તંદુરસ્ત પીવડાવીશ. અને આ પેકેટનું એને સુગડી સીધું જે ખાશે ધીમે ધીમે બનાવીશ. હેલ્ધી માટે મારા માટે. કેમ બેન, મજામાં? મજા. શું છે, તમે તો દેખાતા જ નથી, આંગણવાડીમાં આવતા નથી. છોકરાઓમાં રચા પચા રહીએ એટલે આવું થાય. એવું છે એમ? સારું. તો પછી આ વખતે આ પેકેટ લઈ જજો અને એમાંથી તો ખવડાવો જ છે ને, પેકેટનું ઉપયોગ કરો છો? બધું જ બનાવીને ખવડાવું છું. આ જ્યારથી 7 મહિનાનો થયો ત્યારથી મેં આ પેકેટ ચાલુ કર્યું છે. આનું ઉપરનું કોઈ જ મતલબ સેરેલેક બારને કોઈ જ પેકેજિંગ ચાલુ નહીં કરી. આને પહેલેથી હું આ જ ખવડાવું છું. અને આ ખાય બી છે. એને થેપલા બનાવો, શીરો બનાવો, સુખડી બનાવો, ભજીયા બનાવો, મિક્સ કરી લોટ મિક્સ કરી બધું જ ખાય છે. મારા બે ટ્વિન્સ બાળક હતા એ બી આમાંથી ખાય છે. હું ખુદ ખાઉં છું આમાંથી જ, એટલે બહુ સારું રહે છે. સારું જ આવે છે. બહુ સારું બનાવ્યું હોય તો હેલ્ધી રહે છે આનાથી બાળક. સારું જ આવે છે. અને તમે ખાવ છો એ બધા સારું કે બાળકોને ખવડાવવાનું અને તમારે ખાવાનું, માતાને ખાવાનું. માતાએ ખાય ને માતા હેલ્ધી બને. બાળક તો સારું બરાબર.
મારું બાળક આ ખાતું નથી બધું શું કરેલું પણ બેન એનો ગળી તો ધીમે ધીમે તમારે છે ને થોડું થોડું ખવડાવવું એવું નહીં થોડું કરશે બધા બાળકો સરખા ના હોય પણ થોડું કરે ઘણા છોકરાઓ ખાતા હેરાન કરતા હોય ના ભાવતું હોય અમે ખાવાનું બહુ મોડું છે હા પણ થોડું થોડું એના પાછળ રહેવાનું અને ખવડાવવાનું ખાસ છે થોડી પેલા રાત બનાવવાનું પણ આવું છે કેમેરામાં અવાજ આવે છે બેન આ છે ને આ પેકેટમાં ખોરાક છે ને ગળે વળી મારું બાળક ખાતું જ નથી પણ બેન એવું ના હોય એટલું બધા બાળકો એવું બરોબર છે સાચી વાત છે તમારી એવું કાઢી જ દે છે આ ઉતરતું જ નથી ગળામાંથી એવું કરે છે હે ના પણ ધીમે ધીમે થોડું થોડું રાત બનાવવાની શીરો બનાવવાનું ગળી ના ખાય થોડું અને અમારું ગળી નથી ખાતું જાણ તીખું બનાવીને ખવડાવે ને હા બનાવવાના આમાં થોડું તીખું મરચું મીઠું ને એ રીતે બનાવી દેવાની રાત એ રીતે ટ્રાય કરવાનો જો ખાય ને તો થોડું તીખાનો ટ્રાય કરવાનો એ રીતે ખવડાવવાનું જો ઘરનું ના ખાતું હોય ને તો તીખું બનાવવાનું અને ખાય તો બરોબર છે ના ખાય તો પછી ગળ્યું ખવડાવવાનું ગળ્યું ના ખાય તો તીખું ખવડાવવાનું પણ ખવડાવતું રહેવાનું એટલે અમારા ના પાછળ ટાઈમ કાઢીને પેકેટ ખોરાક બનાવીને ખવડાવવાનું કાપડે બેન સારા જાવા બનાવવાનું નોકરી આ બેન તમારે આ પાડક તમારી ખાઈ શકો. મન નહીં કહેવાનું એવી રીતે કેમ કરવાનું મતલબ છે બેનામાં તમારું બાળક ખાય જ ખાય છે. તમે ટેવ પાડો તમે તમે ટેવ હું પાડો. એ કહું છું બાળક એટલું ખાસ એટલું નાનું હોય ને એટલે અને તમારે કે વજન ઓછું. તમારા બાળકને આ ખાતું નથી ખવડાવવું પડે તો તમારે મન કહેવાય તમારે તો 7 મહિના છે તમે ધીમે ધીમે બેન ચાલુ કરી દેજો એટલે તમારું બાળક કરી સારું છે તમારે ત્યાં બાળક પણ તંદુરસ્ત થઈ જશે હવે ઉપરનું આપી ચાલુ કરવું પડે તમારે તો આ ખવડાવો તો બહુ સારું રહેશે બહારના કોઈ પેકેટ ના લાવો હવે કશું રિયામાં આ ખવડાવું છું બીજું કશું ખવડાવતા નહીં બીજું રોટલા ખવડાવવાનું પણ કેવું કે આના ઉપર ફોકસ વધારે રાખજો આ બહુ સારું રહે છે બસ એ રીતે બોલશું હવે તમે ના, ના, જજો ને. હે બા દેખી બેન કાર્યક્રમથી થોડે આપણે હાથ ખાલા ગયા પોસમ વાળા હે દીવાળા હે આમ રડે બે નથી કંપની સાલ કાર્ય કરજો હો કાર્યક્રમ હે દીજો એટલો દાખી સોરા બહુ આવું કર આખી બધી ફાટ કરતી હતી. હાથ વાળી ખાલી ના ભગવાન કી કસમ તું તારી speech લાવ. પણ મારી ઉતાવળ કરશે ને એટલે એ હેડો પેલી દે વિડિયો મોકલાઈ દે એટલું તો હું તો એક બેટે હો હું કરું આ ઉતરો ફોડી લાય ચાલે પતા હાલ તો કોઈના ફ્રેન્ડ તમે લોકોએ જોઈ મારી પ્રેક્ટિસ આ તો કાંઈ નથી 1.5 કલાકથી અમે પ્રેક્ટિસ કરતા હતા થાકી ગયા થાકીને ક્રિશુ બાબા સૂઈ ગયા હતા જો બતાવું તમને તો વિડીયો ના લઈ શકી એટલે ડાયરેક્ટ ઘરે આવી વિડીયો લીધું હવે મળીએ ડાયરેક્ટ સ્ટેજ ઉપર ત્યાં સુધી બાય બાય તો ફ્રેન્ડ્સ નીકળી ગયા છે પ્રોગ્રામ માટે મળીએ આગળ પ્રોગ્રામમાં હાલ રિક્ષામાં બેઠા મિનિટનો રસ્તો છે બેટા ચાલો બીજું ઉતરો લો ઉભા રહો. નાયકાના ઘરે છવાને નીચે નાયકાના ઘરે બસ વિહાન ભગવતી બેન આ પૂછે ને પાછળ પાછળ
વેચાણ વગેરે સેવાઓ દ્વારા બહેનોનું બાળકોનું સ્વાસ્થ્ય સુધરે, પોષણ સ્તર સુધરે એ માટે અમારો વિભાગ સતત પ્રયત્ન કરે છે. આજ રોજ આપણે પોષણ ઉત્સવ 2024ના કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ, જેમાં આજના આપણા મુખ્ય મહેમાન બેન શ્રી યતિનબેન મોદી, બેન શ્રી જીવાબેન આરટીએસ કે ડોક્ટર સાહેબ કૌશિકભાઈ સાહેબ, નલિનાબેન મેડમ આરટીએસ કેમો અને રશ્મિકાબેન આરટીએસ મેમોનો હું આઈસીએસ પરિવાર વતી અને અહીંયા ઉપસ્થિત તમામ સગર્ભા બહેનો, ધાત્રી બહેનો, અન્ય લાભાર્થી બહેનો, મારી કાર્યકર બહેનો તથા જે પણ આજે બાળકો પણ આવ્યા છે તમામનું હું આઈસીએસ પરિવાર વતી સ્વાગત કરું છું. આજનો આપણું શુભ અવસર આપણે દરેક કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ, એવી રીતે આજે આપણે આપણો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકીશું. તો હું બેન શ્રી મેડમને વિનંતી કરીશ કે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ સર્વેને વિનંતી છે કે આપ તે સેવાનો લાભ લેજો અને ઘણાને એવું હોય છે કે આનાથી શીરો બને અને સુખડી બને, એનાથી બીજું કંઈ બને નહીં. તો આંગણવાડી કેન્દ્ર પર રેસીપીની ત્રિશક્તિ બુક છે અને હવે શ્રી અન્ન એટલે કે આપણા જે જૂના પરંપરાગત અન્ન છે જેવા કે સામો, રાગી, કાળી જે આપણે ભૂલાઈ ગયા છે અથવા આપણે ખાતા નથી પણ એ બધા ભારતીય ઓરિજિન છે. જે પણ અન્ન શ્રી અન્નમાં આવે છે એમાંથી મેક્સિમમ આપણા ભારત દેશના ઓરિજિનના છે, છતાંય આપણે ભારતની વસ્તી જેને ભૂલી ગયા છીએ. તો આપણા લોકલાડીલા આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે 2024નું વર્ષ મિલેટ વર્ષ તરીકે આખા વિશ્વમાં ઉજવણી કરાવી છે અને એ વાનગીઓ ફરી ભૂલાઈ ગઈ છે. એ વિસરેલી વાનગીઓ આપણે ફરીથી આપણી જે રોજબરોજની જિંદગી છે એની અંદર બર્ગર, પિઝાને કાઢી અને જો આને યુઝ વધારે કરીએ તો આપણું જે પોષણ સ્તર છે એ વધારે વધી શકે. કારણ કે આપણે જે જગ્યાથી બિલોંગ કરતા આપણે જ્યાં હોઈએ ત્યાંની વાનગી આપણા શરીરને પણ વધારે સૂટ કરે. આપણે વધારે માત્રામાં ચીઝ ખાઈએ ને તો જે ઠંડા પ્રદેશના લોકોને પચે ને એના કરતાં આપણને જલ્દી ના પચે. એના કરતાં આપણે આપણી અહીંયાની જ વાનગીઓ ખાઈએ ને તો એ આપણને પચવામાં બી સારું હોય અને એમ કહેવાય છે કે શરીરને લાગે એમ સરસ એવી રીતે લાગે. એનાથી જે ન્યુટ્રિશિયસ વેલ્યુ છે એ બધી આપણને મળી રહે.
ખૂબ જ સરસ નાની નાની ઢીંગલીઓ દ્વારાની પ્રસ્તુતિ આપણે ફરીથી એકવાર તાળીથી બતાવીએ. સૌથી પહેલા તો મેઝરિંગ પેને બે શબ્દો વાપરે છે. એને બે શબ્દો યાદ રહ્યા એ તેમણે શું કીધું કે આપણે બીજા ભાગના પોષણથી આપણે હજી પણ વંચિત છીએ. બીજા ભાગના પોષણથી આપણે વંચિત છીએ અને બીજો શબ્દ એમણે એ વાપર્યો કે આપણી પરંપરાગત જવાબદારી. આ બે શબ્દો તમે મગજમાં પકડી રાખો. એટલે હવે પછી હું વધારે નહીં કહું. આજે હવે એટલું વિચાર્યું તો વધારે કહીએ ને તો તમને યાદ રહેશે નથી. ઘેર જઈને આપણે જેટલું અમલમાં મૂકવાનું છે ને એને પૂરું સૌથી પહેલા એમણે કીધું કે જે વંથળ પોષણ આપણું અધૂરું રહી જાય છે કારણ તો આપણે આપણું જે પોષણ છે ને એ પોષણનો મુખ્ય જે આધાર છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન છે એનો મુખ્ય આધાર આપણે ઘઉં ફલાઈ અને એને કલ્ટિવેટ કરેલું ધાન્ય છે. જ્યારે 1960 અને 75 માં ભારત એકદમ વધ્યો ત્યારે જે અન્નની જે માંગ હતી એને પહોંચી વળવા માટે આપણે ઘઉં અને ચોખાની સંકર જાતો વિકસાવી. કોદરી અને ગજરો આ પાંચ ધાન્ય છે જે કેન્સરને કે બીમારીને પણ બચાવવામાં ઇમ્યુનિટી વધારવામાં એના સાયન્ટિફિક પ્રક્રિયા થઈ જાય છે. આપણા વિલેજ મેન કહેવાય આ ડોક્ટર ખાનીની આ શબ્દ આપ્યો સિલિધાન. સિલિધાન શ્રી એટલે સંપત્તિ. એને પછી આપણા મોદી સાહેબે શ્રી ધાનને નામ આપી અને આપણે ઘેર ઘેર હવે આ પાંચ બધાય જોઈ છે. કાંગ, હરિકાંગ, સામુ. સામુ એટલે બજારમાં મળે છે એ પોલિશ કરેલો સામુ નહીં. હવે તો ઘણી બધી દુકાનોમાં સામુ જેટલો પોતરાવાળો સામુ આવે ને કોદરી એ કઈ જે પોતરાવાળી આવે બજારમાં કોદરી મળે છે આપણે લાવીએ આપણે પોલિશ કરી. હવે આ ધાન કેવી રીતે વાપરવાનું એના પહેલા જે તમે લોકો ખાસ આજે જે વાપરે છે એમાં તમે બાજરી વાપરી છે, હા જુવાર વાપરી છે, રાજરી વાપરી છે. બાજરી, જુવાર, રાગી આ જ ત્રણ છે. તિરંગા કલરના પકવાનો હોય છે એને ફૂડીશ કહેવાય. તિરંગામાં કેટલા કલર હોય? લીલો. કેસરીમાં શું આવે? આપણે જમવાને લાગતું સફેદમાં ચોખા. બનાવટો ઈંડા કે બરાબર. અને લીલું ગ્રીન કલર, લીલો કલર. લીલી શાકભાજી. આપણે રોજ બધું ના કહી શકીએ પણ રોજ એક પ્રકારના ભાગ પાડીને આપણે એક પ્રમાણે ઊંધી શાકો બનાવી શકીએ જેમાંથી આપણને વધારે ન્યુટ્રિશન પોષણ આપવા માટે આપણે એ માતાઓને આપણે બોલાયા છે. અન્નબેન ક્યાં ગયા? શું બનાવ્યું છે આપણે આજે? રાગ બનાવી છે. રાગ બનાવી છે તો આપણે આ બાળકને આપણે અન્નપ્રાશન કરાવીશું. કેમ છો બેન? મજામાં? બાળક કેમ છે? સારું છે. તો આજે આપણે બીજો મંગાળવાનો વાત આપણે
તો આનાથી હવે સારું તો આપણે આજે ક્રિયા ચાલુ કરવાનો એટલે આપણે હવે આ પેકેટમાંથી ખાલી તેડા કરી તો આપણે આ રાપ એમને ભાવે છે બાળકની જેમ છે તો તમે પણ એ રીતે તો એ રીતે તમે આ રાપ બનાવીને તો કેવી રીતે બનાવી બનાવે શીખવાડો ગરમ પાણી કરવાનું એને થોડું ઉકાળવાનું પછી એમાં પેકેટ નાખવાનું થોડું બાળક ખાઈ શકે એટલું જ બનાવવાનું વધારે બનાવવાનું નહીં અને એને તાજું જ બનાવી નાખવાનું એટલું યાદ રાખવાનું તાજું જ બનાવવાનું પછી એ ઢાંકી કે હું પછી આપીશ પછી તેમ નહીં તાજું જ બનાવીને તાજું જ બાળકને આપવાનું અને એવું જ બનાવવાનું ઘટ બનાવવાનું ચમચીની અંદર આમ લોટો પડે એવું બનાવવાનું પાણી જેવું બનાવવાનું નહીં એ યાદ રાખવાનું બરાબર પછી આના ઉપરી તમે શીરો બનાવી શકો છો આ પેકેટમાંથી પણ જેમ 6 મહિના 7 મહિના 8 મહિના એમ બાળક જેમ જેમ મોટું થાય એના થોડો થોડો એનો ખોરાક વધારતું રહેવાનું તમારે તો એનું પોષણ મળી જાય બરાબર એટલે પોષણ તો એની વૃદ્ધિ અત્યારે 6-7 મહિનાથી 2 વર્ષ સુધીમાં એનો વિકાસ થઈ શકે છે બરાબર ને એટલે આ પેકેટથી તમે આ પેકેટ જ તમારે વધારવાનો ઉપયોગ કરશો તો એનું થઈ શકે એના ઉપરાંત બી તમે આ ફળોનું જ્યુસ બી પીવડાવી શકો છો બરાબર આ ફળોનું છે કે આ દાડમનું છે મોસંબીનું છે એવા જ્યુસ કાઢી દાડમનું પીવડાવી શકો છો બરાબર પછી એનો આ ફળો છે બરાબર ફળો તો તમે આમ એ કરી અને મછલી ખવડાવી શકો એના ઉપરાંતથી તમે બટાકું હોય એને બાકી દો તો બટાકાનો રસ માવો એ ખવડાવી શકો પછી શાકભાજી હોય તમને આ પેકેટ આપીએ છે બોલો હા તમે આપો બનાવો છો ને તમે આ બનાવો શું બનાવો છો બોલો પુલ્લા બનાવો જે ભાવે તો આમાંથી તમારે વાનગીઓ જે આંગણવાડીમાં આવો છો તો તમને અમને આ બુક આપેલું છે તો તમે આ વાનગી જોઈ અને બનાવી શકો છો એ ઉપરાંત તમે જુવાર બાજરી મકાઈનું ઘઉં એ બધું વાનગીઓનું બનાવી અને તમે ખાઈ શકો છો બરાબર પેલા કુપોષિતવાળા બેન આવ્યા છે તમે તો બહુ જ કુપોષિત છો ને તમારું બાળક બી બહુ નબળું છે કેમ બેન તમે અને ગમે કેટલું ખવડાવવાનો પ્રયત્ન પણ ખાતું નથી રોજ કરે એવું ચાલે જ નહીં બેન આપણે આ કોઈ પણ ખોરાક ગળી બને છે ને એટલા ખાતું ગળી નથી ખાતું ગળું ના ખાતું તો તીખું બી તમે સેજ તમે એ રીતે બનાવીને ખવડાવી શકો છો થોડો થોડો એનો ખોરાક મને કામાંથી શીરો અને ક્રિકેટ બનતું હોય એટલે હું બધી જ વાનગી બને છે હવે તો ફૂલા બનાવી શકો જે બનાવવું હોય બધું જ વાનગી બનાવી શકો છો એમાં મિલેટના બધા જ તમે કે રાગીને આ બધા લોટ પણ સેજ અને બાળકને ખવડાવી શકો છો બરાબર હવે તમે વજન કરવા આવશો 8 મહિનામાં તો પછી એનું વજન વધેલું હોવું જોઈએ બરાબર એ જ રીતે બનાવી જુઓ તમે આ સામાન્ય બાળકની માતા છે એને પૂછો કેવો ઉપયોગ કરે છે બોલો ભજીયા બનાવો પુલ્લા બનાવો થેપલા બનાવો કોઈ બી તમે રોટલી બનાવો ભાખરી બનાવો આ ઉમેરી દો અંદર અને બાળકને ખવડાવો થોડુંક મેશ કરીને ખવડાવો થોડું બટકા ખવડાવો તમને જેમ અનુકૂળ તમારું બાળક જેમ ખાય ને એ રીતના એ ખાય તો બધા આ રીતે ઉપયોગ કરી લેવાનો માતૃશક્તિનું બાળ શક્તિનું પેકેટ લઈ જઈ અને તમે એનો ઉપયોગ કરશો એવી આશા રાખું છું મારે તો આમ બી આ છોકરું જ્યારે 7 મહિનાનું હતું ને ત્યારથી તે અત્યાર સુધી 2 વર્ષનું થયું આ પેકેટ જ ખાય નથી સેરેલેક ખાધું નથી બોર્નવિટા ખાધું નથી હોર્લેક્સ ના કોમ્પ્લેન કોઈ જ બહારની વસ્તુની આ જ સરસ એના માટે દેખાય છે આના પહેલાં બી મારા બે ટ્વીન્સ બાળક છે આયા જ છે ત્યારે એ બંને બી આ જ ખાય છે અત્યારે હાલ હું મારા માટે બનાવું તો હું બી આ ખાઉં છું એ છોકરાઓ બી ખાય છે ને આ બી ખાય છે અને બહારની કોઈ જ વસ્તુ હું ખવડાવતી નથી અત્યારે હાલ બી હું ખાઉં છું અને આને બી ખવડાવતી ખાય બાળકનો 6 મહિનાથી 2 વર્ષ સુધીનો જેટલો વિકાસ કરી શકે છે અને આ કે આ શાકભાજી છે અત્યારે પણ અત્યારે શિયાળામાં બધી ભાજી મળી છે ખીચડી બનાવી શકો છો મસૂર ખવડાવી શકો છો અને એક કે આ સરગવો છે એ સરગવો આપણે કેલ્શિયમ માટે બહુ સારું છે એટલે તમે એનો બી જ્યુસ બનાવી શકો છો અને થેપલા મુઠિયા પણ બધું બનાવીને ખાઈ શકો છો જવા દેજે
બાળશક્તિમાંથી દહીં વડા લીલાગીરી કેન્દ્રમાંથી વાઘેલા સીમાબેન રાહુલ થાય. વાઘેલા સીમાબેન રાહુલ થાય. અને ખૂબ સરસ દહીં વડા બનાવ્યા. બાળશક્તિના મેથીના શક્કરપારા આદર્શ વિદ્યાલય દરજી હેમાંશીબેન. સરગવાનું સૂપ જે વાઘેલા વિસ્તારમાંથી કહાર આયુષીબેન બનાવ્યો હતો. સરગવાનું સૂપ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને બહુ જ ફાયદેમંદ હોય છે. આજે કાંદડીનો રોટલો કાકડાવાસ ચોરણ સુમિત્રાબેન કાઢી ચોરણ સુમિત્રાબેન બનાવ્યો છે. સાત દાનનો ખીચડો. ફ્રેન્ડ તમે પ્રોગ્રામ ગવર્મેન્ટ કામકાજમાં આવું જ હોય પણ થઈ ગયો સારો એવો પ્રોગ્રામ. તાળીઓ મળી એટલે બહુ થયું, એનાથી વધારે શું જોઈએ. ઓડિયન્સને ગમ્યું એટલે અમને પણ ગમ્યું. આજના પ્રોગ્રામ માટે મજા આવી, એન્જોય કર્યું. છોકરાઓ મજા આવી? મજા આવી. કર્યું શું? બેસી રહે ને ખાલી ખાલી કરવા શું મળ્યું? કશું નહીં પણ નાસ્તો મળ્યો ને. નાસ્તો મળ્યો. બસ હવે જઈએ જ છીએ ઘેર, પણ રાહ જોઈએ છે સાધનની. મજા આવી? થઈ ગયું કમ્પ્લીટ? બીજી વાર હવે બોલાવતા નહીં. સારું ચાલો. તો ગાઈઝ તે તડકામાં ઊભા હતા, રિક્ષા તો જલ્દી મળી નહીં. પછી હાર્દિકને ફોન કર્યો, એ લેવા આવ્યા બાઇક. છોકરાઓ શું કરે છે બતાવું તમે. આ જો ત્યાંથી નાસ્તો મળ્યો તો લઈને બેસી ગયા. આ ચીકી અને મિક્સ ચવાણું બધા પેકેટ એક સાથે ખોલી દીધા બેટા. ખાઓ. ચાર પેકેટ. કે શું ખાય છે તું? હા જો આને જે ચીકી લઈ લીધી છે. તો નાનો એક પ્રોગ્રામ કર્યો તો. આટલી બધી પબ્લિક વચ્ચે બોલવું આસાન કામ નથી. એકવાર ટ્રાય કર્યો મેં, મજા આવી. પ્રોગ્રામ બી સારો રહ્યો. બ્લોગ પૂરો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરી દેજો પ્લીઝ. પૈસા નહીં લાગતા, કરી દેજો.